Painted, painless learning. પેલો સમ જો x બાર બરાબર 25.857 સિગ્મા fi di બરાબર 120 સિગ્મા fi બરાબર 140 ધારેલો મધ્યક શોધો. ધારેલો મધ્યક શોધો એટલે આપણને શું ગોતવાનું છે? એ ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? એ. તો ધારેલા મધ્યકનું સૂત્ર આવડે? શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. બરાબર ને? હા કે ના? બોલો x બાર સમમાં કેટલું આપ્યું? 25.857 ઇઝ ઇક્વલ ટુ એ આપણે ગોતવાનું પ્લસ સિગ્મા fi di સમમાં છે 120. આ કેટલું છે આપણે આગળ? 140. 0 0. તો હવે કેટલા છે? 12 ના છેદમાં 14. તો હવે આપણે બે વસ્તુ કરી શકીએ. અહીંયા ભાગાકાર કરીએ ને પછી જે આન્સર આવે એ આ બાજુ લાવીએ. બરાબર ને? એ વધારે ઈઝી રહેશે. તો આપણે શું કરીએ? 12 ડિવાઈડ બાય 14, 12 ભાગ્યા 14. ધ્યાન રાખો ભાઈ, કોઈ પણ લોકો અંદર આવી શકે ને બેઠી શકે. વિયો હાલો. હવે 14 ના ઘડિયામાં કઈ 12 આવશે નહીં. તો શું કરવાનું? ઉમેશ અહીંયાથી ઊભો થઈને આમ વિયો જા. ગૌતમ અહીંયાથી આમ વિયો જા. ઝડપથી લે, ફટાફટ ઊભી થા. પાછળ ચેર પડી બેસી જા. હાલો જરાક ધ્યાન રાખો, વહેલા આવી જવાનું ભાઈ હમણાં. હાલો 12 ભાગ્યા 14. તો પેલા હું 0 મૂકીશ. 0 મૂકીને શું મૂકીશ? પોઈન્ટ મૂકીને 0. હાલો 14 ના ઘડિયાની અંદર 120 કરતા નાની સંખ્યા કઈ આવે? 14 5 70, 14 5 70, 14 6 84, 14 7 હાય 98. બરાબર. પછી 112. પણ કોની હારે ગુણાકાર કરીએ તો 112? 14 8 112 થાય કે ન થાય? ઓકે 14 8 112. 120 માંથી 112 જાય એટલે 8 વધે. પોઈન્ટ છે એટલે શું મૂકવાનું? 0. 14 ચોક 56, 14 5 56, 14 5 70. 14 પંચાને કેટલા થશે? 70 થશે. બરાબર ને? એટલે અહીંયા 14 પંચા 70. કેટલા વધ્યા? 10 વધ્યા. ઓકે પોઈન્ટ છે એટલે આપણે 0 મૂકીએ કે ને? ઓકે 14 6 84, 14 7 98. ઓકે 98. કેટલા બચ્યા? 2. તો હવે કઈ આપણે આગળ જવું નથી. તો અહીંયા 25.857 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ m નમ. આ બેનો ડિવિઝન કર્યો, ભાગાકાર કર્યો, જવાબ કેટલો આવ્યો? 0.857. આ પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ કે નહીં કે 25.857 માઇનસ 0.857 ઇઝ ઇક્વલ ટુ એ. હવે 25.857 માંથી 0.857 જાય એટલે કેટલા વધે? 25. મતલબ એવો એનો જવાબ કેટલો આવે? કેટલો જવાબ આવે? 25. કોઈને કઈ ડાઉટ? પાકું? હાલો લખો ઝડપથી આ સમ કે હું છેલ્લા ક્લાસમાં પૂછતા હું. કોઈનો અવાજ ન જોઈએ, શાંતિથી સમ લખવાનો છે. પ્રશ્ન નંબર 2. શું કીધું આ પ્રશ્નમાં? કોઈ વર્ગીકૃત માહિતી L બરાબર 40. બરાબર. આપણે કીધું ફોર ધ એની ઇન્ફોર્મેશન L ઇઝ ઇક્વલ ટુ 40, F0 ઇઝ ઇક્વલ ટુ 3, F1 ઇઝ ઇક્વલ ટુ 7, F2 ઇઝ ઇક્વલ ટુ 6, H ઇઝ ઇક્વલ ટુ 15 હોય તો બહુલક શોધો. કાંઈ નથી કરવાનું ભાઈ, ખાલી સૂત્ર મૂકવાનું છે. બહુલકને ઇંગ્લિશમાં કહેવાય મોડ. શું કહેવાય? મોડ ફાઇન્ડ કરવાનું છે. ગુજરાતીમાં કહેવાય બહુલક. બેઝિકલી Z ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? બોલો Z ની ફોર્મ્યુલા L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ ગુણ્યા H. ઓલા ક્લાસમાં જે બહેનો બેઠી છે એને આરોઆર બોલવાનું છે. બરાબર ને? ખાલી અહીંયા ભાઈઓ નથી બોલવાનું, બધાને બોલવાનું છે. ઓકે L બરાબર કેટલા? બેનો તમારો અવાજ મને આવવો જોઈએ, ક્લાસ ખુલ્લો છે, આવશે મને અવાજ. ચલો L ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ F1 કેટલા? ઠીક 3 નથી ને? હા હું જે હાથ મૂકું નહીં. F1 કેટલું છે? 7. F0 છેદમાં 2m નમ. F1 એટલે 7, F0 એટલે, F2 એટલે મલ્ટીપ્લાય. H કેટલા છે? કોઈને કઈ ડાઉટ? ઓકે નાના બાઉને આવડે એવું છે ભાઈ. સમજાણું અબુ? આગળ વ્યા જઈએ. 40m નમ પ્લસ 7 માંથી 3 જાય 4. મને આવડતું નથી, બધાને જ્યાં અહીંયા 2 સત્તા 2 7 14. હવે અહીંયા ધ્યાન રાખો, માઇનસ 6 ને 3. ઓકે ગુણ્યા કેટલા? 15. ડન છે? આગળ વ્યા જઈએ. 40m નમ 4 15 ચોખ્ખું કેટલા થાય? 60. ઓકે જાગતા રહેજો. 14 માંથી 9 જાય કેટલા વધે? 5. તો આપણે કટ કરીએ કે ને 12 પંચા
તો હવે શું કરવું પડે 40 વત્તા 12 કેટલા થાય 52 52 40 પ્લસ 12 52 સમ થઈ ગયો કાંઈ અઘરું નેક્સ્ટ સમ એના પછી પ્રાચાલિક સંકેતો એટલે આપણને બધાય અહીંયા આપ્યા છે બરાબર ને L = 5 F1 F2 F0 H શું ગોતવાનું છે બહુલકને ઇંગ્લિશમાં શું કહેવાય મોડ શું કહેવાય હમણાં સમ કર્યો કે નહીં બોલો શું ફોર્મ્યુલા છે Z = L plus F1 minus F0 2F1 minus F0 minus F2 into બધા એક સાથે બોલતા હોય તો સરસ મજાનો અવાજ લાગે બાકી કકળાટ લાગે બરાબર ને તો સાથે બોલવું હાલો L મને તો ખબર જ નથી પડતી હો તમારે જવાબ ધ્યાન છે L કેટલો 5 ઓકે હાલો F1 F0 હવે છેદમાં 2m નમ F1 એટલે 8 F0 એટલે 7 F2 એટલે 2 H કેટલાનો ગેપ કોઈને કઈ ડાઉટ ચલાવો મંગલ અકુબા જાદુગર 5 m નમ 8 માંથી 7 જાય 1 8 દુ બરાબર ને 16 હાલો આગળ વ્યા જાય માઈનસ માઈનસ 7 ને 2 ઓકે ગુણ્યા કેટલા કરવાના જાગોસ બધાય 5 m નમ 2 એકા 16 માંથી 9 જાય કેટલા 7 એટલે 2 ના છેદમાં કરીએ ભાઈ 2 ભાગ્યા 7 7 ના ઘડિયામાં 2 આવે શું કરવાનું 0.0 7 દુ 20 માંથી 14 જાય પાછો 0 મૂકીએ કઈ 7 8 કેટલા વધે 4 બરાબર ને પાછું 0 7 ચોક 28 કેટલા વધ્યા 2 હવે કઈ આગળ વધવું છે નહીં પોઈન્ટ હલા હા સોરી આ કંઈક લોચા પડી ગયો ભાઈ હાલો 7 પંચા 35 ઉભા રહો ભાઈ હાલો 40 માંથી 35 જાય કેટલા વધ્યા 5 બસ થઈ ગયું હવે આગળ જવું નથી તો 0 પોઈન્ટ કેટલો જવાબ આવ્યો 0 પોઈન્ટ તો આ 5 છે તો 28 ની બદલે 29 લખી શકાય એટલે હું લખું 0 પોઈન્ટ આમ નામ રાખો તોય વાંધો નથી હો હાલે કાંઈ ચિંતા નથી બાપા તો હવે આ બેનો પ્લસ કરી નાખો એટલે કેટલો જવાબ આવે 5.29 સમ થઈ ગયો કોઈને કઈ ડાઉટ ખાવ મારા હમ હાલો ચોથો સમ શું કીધું A = કેટલા આપ્યા છે H = સિગ્મા fi FIUI શું ગોતવાનું છે મધ્યકને ઇંગ્લિશમાં કહેવાય મીન શું કહેવાય મીન બરાબર ને હાલો ભાઈ x બાર ની ફોર્મ્યુલા આવડે FIUI વાળી શું સૂત્ર છે ભાઈ x બાર = બધા એક સાથે A પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI હા કે ના બોલો એ કેટલા 62. FIUI -13 તો કાઉન્સમાં રાખવાનું નકર લોચા પડે સિગ્મા FI H ગાડી આવી એટલે ક્યાં અંદર લાવીશ તારે ગાડી હાલો 62.2 એમનમ સોરી 62.5 એમનમ પ્લસ માઇનસ કોઈ કઈ ડાઉટ ઓકે 13 એમનમ એના છેદમાં જરાક ધ્યાન રાખજો 5 ના ઘડિયામાં 15 આવે ક્યારે આવે 5 તેરી હવે 100 ને હું 5 હારે ભાંગું તો 5 ના ઘડિયામાં 10 ક્યારે 5 દુ 10 ને પાછળ મીંડું એમનમ તો આપણે 20 મૂકીએ કે ને તો અહીંયા શું મૂકું 13 ગુણ્યા 3 એના છેદમાં કોઈને કઈ ડાઉટ છે નહીં 62.5 એમનમ બોલો ભાઈ 13 દુ સોરી 13 તેરી 39 13 3 39 બરાબર અપોન કેટલા મૂકવાના 20 છે તો 39 ગુણ્યા આપણે કેટલા કરી નાખ્યા 20 કરી નાખ્યા મને આવડતું નથી 20 એકા કેટલા વધે 19 પોઈન્ટ મૂકીએ 0 કારણ કે 20 ના ઘડિયામાં 19 નો આવે ઓકે 20 નવા 180 કેટલા વધ્યા 10 વધ્યા પોઈન્ટ એટલે 0 મૂકીએ કે 20 પંચા 100 કેટલો જવાબ આવ્યો 1 પોઈન્ટ બોલો 1 પોઈન્ટ પ્લસ કરવાનું કે માઇનસ હવે મારી જેવા ઘુઘાઓને માઇનસ કરતા ન આવડે 10th સ્ટાન્ડર્ડમાં આવ્યા હોય તોય ધ્યાન રાખજો મારી જેવા એટલે હું ઘુઘો જ છું ચિંતા નહીં કરતા હાલો 62.5 પણ કોઈ ઘુઘો કહેતું નહીં હાલો 62.5 પાછળ 0 મૂક્યું કેમ 0 મૂક્યું કારણ કે પોઈન્ટ પછી અહીંયા બે આંકડા છે પોઈન્ટ પછી મેં મૂક્યા 2 0 તો ભાઈ અહીંયા મેં મૂક્યું 62.50 હતા તો 5 જ તે
કેમ એક 0 એક્સ્ટ્રા મૂક્યો? કારણ કે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. આમાંથી માઇનસ કરવાનું. માઇનસ કરતી વખતે ધ્યાન રાખજો ભાઈ, પોઈન્ટની નીચે પોઈન્ટ હોવો જોઈએ. શું? હા, તો અહીંયા પોઈન્ટ એમ નામ એટલે 1.95. કોઈને કઈ ડાઉટ છે? 1.95. હવે માઇનસ કરતા નથી આવડતું. આ 5 માંથી 1 જાય એટલે 4 વધ્યા. અહીંયા 10 આવ્યા. 10 માંથી 5 જાય તો 5. 4 માંથી 9 જાય એટલે કેટલા વધે? 5. કેટલા વધે? નો થાય તો શું કરવાનું? બાજુવાળા આગળ દહકો લેવાનો ને. અહીંયા એકડો ને અહીંયા એકડો આવી જાય એટલે 14 થઈ જાય. 14 માંથી 9 જાય એટલે હું જે લખું એ બધું સાચું હોય? હા, મન આવડે ને. 1 માંથી 1 જાય તો આ 6 એમનો, એટલે જવાબ કેટલો આવ્યો? 60 પોઈન્ટ સમ થઈ ગયો. ફિનિશ. કોઈને કઈ ડાઉટ? લખો હાલો ફટાફટ ઝડપથી આ સમ. હાલો હવે પાંચમો સમ, છેલ્લા 2 સમ એટલે 2 માર્ક્સના સમ પૂરા. જાગો છો બધાય? શું કીધું વાંચો જરાક. વર્ગીકૃત માહિતી માટે મધ્યક વત્તા મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ 30. કાકા એવું કહેવા માંગે છે કે મધ્યક એટલે x બાર મીન પ્લસ મધ્યસ્થ એટલે કે મીડિયન ઇઝ ઇક્વલ ટુ 30. કોઈને કઈ ડાઉટ? શું આપ્યું છે આપણને? x બાર પ્લસ m ઇઝ ઇક્વલ ટુ શું કીધું? ફોર્મ્યુલા શું છે? x બાર. હા, ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશ બોલવાનું. 30 ને 30 તો બોલતા આવડે ને, બીજું કઈ ન આવડે તો કઈ નહીં. હાલો બીજું. તથા બહુલક. બહુલક એટલે કે મોડ. મોડ કેટલું આપ્યું છે આપણને? 10. એટલે z ઇઝ ઇક્વલ ટુ 10 હોય તો મધ્યક અને મધ્યસ્થ શોધો. ગોતી લઈએ. જગતની માલિપા બેઠેલી બહેનો અને મારા ભાઈઓ અને ઓલા પણ જે ઘરે બેઠીને જોવે છે બધાય ભાઈઓ બહેનો ધ્યાન રાખો. આ દાખલો છે હાવ હેલો, પણ માથાનો વાળ ખેંચી લેજો ધ્યાન ન રાખ્યું હોય તો. તો શું કરવાનું? સમ કરવાનું. શું કરવાનું? સમ. તમને આના માટે ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. તો હું શું કરીશ બેટા? હું x બાર ને સબ્જેક્ટ બનાવીશ. ગુજરાતીમાં કહું તો કરતા બનાવીશ. હું બનાવીશ? કરતા. આ m પ્લસ છે, આ બાજુ આવે તો કેવું થઈ જાય? મિનસ. એટલે આપણને શું મળે? x બાર ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ m. કોઈને કઈ ડાઉટ નહીં? હવે આપણે આ ફોર્મ્યુલાની અંદર જે વેલ્યુ છે એ બધી અંદર ઠપકાર દેવું. હું કરી દેશું? બોલો જોરથી બોલો. હું ઠપકારશું. તો આપણી આગળ z છે. હા, z કેટલા છે? 10. ઓકે. ઇઝ ઇક્વલ ટુ 3m નમ. m કાકા m નમ માઇનસ 2m નમ. x બાર છે? x બાર શું છે? 30 માઇનસ m. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. 10 m નમ 3m m નમ માઇનસ m નમ 2 નો ગુણાકાર 30 સાથે 60. હાલો ઓ છે માઇનસ માઇનસ પ્લસ. હવે 2 નો ગુણાકાર m સાથે એટલે શું થાય? 2m. કોઈને કઈ ડાઉટ નહીં? આ માઇનસ 60 છે ભાઈ. જગતની માલિપા આવે તો શું થાય? તો હું લખવાનું 10 પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ ઉબાઈ લો આ 3m છે, એમાં 2m ઠપકારો કેટલા થાય? 5m. કોઈને કઈ ડાઉટ? 10 અને 60 કેટલા થાય? 70. 5 ગુણાકાર છે આ બાજુ આવે તો 70 ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ. તો હવે 70 ભાગ્યા 5 કરો કેટલા આવે? 14 પંચા 14 5 70. એટલે m નો આન્સર કેટલો આવ્યો ભાઈ? 14. તેથી m ઇઝ ઇક્વલ ટુ 14. m મળી ગયો. હવે x બાર ગોતવાનો ને, તેની તો ફોર્મ્યુલા આપણી આગળ છે. x બાર ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ m. 30 m નમ. m નો જવાબ કેટલો આવ્યો? હાલો 30 માંથી 14 માઇનસ કરો. વાર્તા થઈ ગઈ. ફિનિશ. a ઇઝ ઇક્વલ ટુ કેટલું કીધું? FIUI FI H. તો મધ્યક ગોતો. મધ્યક એટલે x બાર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? મીન ફાઇન્ડ કરવાનું કીધું. ગોતી લઈએ. આપણને આપ્યું FIUI તો ખબર પડી જાય ને ફોર્મ્યુલા કઈ આવે? ડન થઈ ગયું. હાલો આગળ વધીએ. જરાક ધ્યાન રાખજો ભાઈ. 3 જણાએ હાથ ઊંચા કર્યા છે. ઘડીક ખમી જાવ બકુડાવ. હું તમને ડાઉટ પૂછું છું. હવે હાથ ઊંચા નહીં કરતા. હાલો x બાર બરાબર ને? એ છે આપણી આગળ કેટલા? બોલો. FIUI માઇનસ 36. FI H. હા કે ના? 35 અને 10 કોઈના ઘડિયામાં આવે?
5 ના ઘડિયામાં 5 સત્તા 5 દુ ઇંગ્લિશ મીડિયમ વાળા નહીં ટેબલ આવડી ગયા ગુજરાતીમાં 5 7 જા 35 ને 5 2 જા 10 હાલો 50 એમ નમ ભાઈ પ્લસ માઇનસ 36 2 જા 72 upon 7 હવે અમુક મારી જેવા એવા ડાયા છોકરાઓ કે જ્યારે મેં ઇંગ્લિશ મીડિયમ વાળાને આ સમ કરવા આપ્યા કે નમૂનાઓ મારી જેવા ડાયા હતા એ હું કર્યું ખબર 7 1 જા 7 7 માંથી 7 જાય એટલે જીલો ઉપરથી ઉતાર્યો મારો હીરો એટલે કે 2 પછી 7 ના ટેબલમાં 2 ન આવે એટલે પોઈન્ટ મૂકીને ઢીલો પછી કે જવાબ ન થાવ તેલા ડોબા લાલ જવાબ ન ધાવે તેમ ન આવે તો કે જુઓ ભાઈ આ એક બગડો ઉતાર્યો 7 ના ટેબલમાં 2 કે 2 આવે નહીં તો આ 0 ઉતાર્યો ઓય ક્યાં વયું ગયું હાલો આ 0 ઉતાર્યું એટલે એક સાથે કેટલા ઉતર્યા 2 આંકડા ઉતર્યા એક બગડો ને એક જીવડો કોણ કોણ ઉતર્યું નો બોલે ની માના હમ તો બબ્બે આંકડા જ્યારે ઉતર્યા હોય ત્યારે પેલા મૂકવાનું મીંડું હું મૂકવાનું અને એલા હું થાય અને આ મૂકવાનો પોઈન્ટ ડન છે સમજાણું કે નો સમજાણું મુબીન બાપુ નો સમજાણું પાક્કું ખા બાજુ વાળાના હમ એના માથે હાથ મૂકીને કે તો મને ખબર પડે ગયો હાલો ભાઈ ઉતારીને લીંબુ ઉતારીને 4 ચોકની વચ્ચે નાખ દે છે હાલો તો અહીંયા જે છે એક બગડો ઉતાર્યો અને એક 0 ઉતાર્યો કારણ કે 7 ના ટેબલમાં 2 નો આવે એટલે 2 તો ઉતાર્યા 0 ય મૂક્યા એટલે 0 અને પછી પોઈન્ટ મૂકવાનો હવે આગળ વધવાનું કે 7 દુ 14 વધે 6 પાછો 0 7 8 56 કેટલા વધ્યા 4 પાછો 0 7 6 7 5 થી જ કામ અકાડવું પડશે 7 5 હવે એની આગળ કઈ જવાનું તો આપણે કેટલા મૂકી દઈએ 50 માઇનસ 10 પોઈન્ટ હવે 285 મૂકો તોય હાલે પણ અહીંયા પાંચડો છે ને 28 ની બદલે મૂકો તોય વાંધો સમજાણું કે ન સમજાણું આગળ વ્યા જે જગતની માલિપા તો માઇનસ કે નહીં કે અહીંયા 50 જ છે ભાઈ ગુગાવ લોકો ધ્યાન રાખે 50.00 હું ગુગત છું મને માઇનસ નો આવડે કેમ પોઈન્ટ પછી 2 મીંડા મૂક્યા અહીંયા પોઈન્ટ પછી હાલો 10.29 ડન છે ઓકે 0 માંથી 9 જાય કે નો જાય 0 માંથી 2 તો આઈ લુખો એટલે આઈ આપ્યું એક ઉછીનું એટલે આયા રાખ્યા 9 છેલ્લા નાઈપા 10 માંથી 9 જાય એટલે 1 9 માંથી 2 જાય એટલે 7 9 માંથી 0 જાય એટલે 9 4 માંથી 1 જાય એટલે 3 એટલે જવાબ આવે 39.71 સમ થઈ ગયો હાલો 7મો સમ છેલ્લો કરી લઈએ સેમ મેથડ નો આ હેલો છે કરી નાખશો શું આવે ફોર્મ્યુલા આવડી ગયો હાલો તમારે શું કરવાનું છે એક વર્ગીકૃત માહિતી માટે સિગ્મા fi xi અને સિગ્મા fi આપણને આપ્યું છે અને મધ્યક શોધવાનું છે મીન ફાઇન્ડ કરવાનું છે શું ફાઇન્ડ કરવાનું છે મીન બધાને આવડે કે ન આવડે બોલો ફોર્મ્યુલા x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi xi 625 સિગ્મા fi જવાબ 6.20 છે એટલે 2 ડિજિટ ની આગળ હું મૂકવાનું પોઈન્ટ એ ભૂલમાં લખાઈ ગયું ભાઈ actually is writing in mistake because pathway is doing very fast ના इसलिए વાંધા પડી હાલો આગળ વધી ઓકે હવે આપણે સમ કરી સેક્શન સી 3 માર્ક્સ નો સમ પૂછાય કેટલા માર્ક્સ માં પૂછાય જાગોસ બધાય અને એમાં મોસ્ટ ઓફ બહુલક હશે મોડના સમ હશે કયા સમ હશે હાલો હું ગુજરાતીમાં વાંચું છું અંગ્રેજીમાં ગુજરાતી મીડિયમ વાળા મારી સાથે વાંચે ને ઇંગ્લિશમાં ઇંગ્લિશ મીડિયમ વાળા હાલો ગુજરાતી મીડિયમ વાળા વાંચે શું લખ્યું છે જો નીચેના આવૃત્તિ વિતરણનો બહુલક 39 હોય તો ખોટી આવૃત્તિ હવે જુઓ જરાક હવે અહીંયા બહુલક આપ્યો છે તો તમને ખબર પડી જવી જોઈએ કઈ ફોર્મ્યુલા આવશે z is equal to l plus f1 f0 upon 2f1 minus f0 minus f2 into h કોઈને કઈ ડાઉટ જરાક ધ્યાન રાખજો મિસિંગ ફ્રીક્વન્સી છે ખૂટતી આવૃત્તિ છે એટલે ધીરે ધીરે કરાવું છું હવે ખબર કેમ પડે સાહેબ કોને f1 લેવાનો
કોને x0 લેવાનો ખાલી મોડ ગોતવાનું હોત બહુલક ગોતવાનું હોત તો આપણને ખબર છે સૌથી મોટો નંબર હોય એને f1 લઈ લઈએ એની ઉપર f0 લઈ લઈએ અને f1 ની નીચે f2 લઈ લઈએ પણ મિસિંગ ફ્રીક્વન્સીમાં કેમ ખબર પડે તો યાદ રાખવાનું બેટા બહુલક મોડ 39 આપ્યો છે તો આપણે અહીંયા ક્લાસમાં જોવાનું વર્ગમાં જોવાનું 39 કરતા નાનો નંબર કયો તો આ 35 39 કરતા નાનો કહેવાય હા કે ના 39 કરતા નાનો નંબર 35 કહેવાય કે ન કહેવાય એની લાઈનમાં કહેવાય f1 એની ઉપરની લાઈનમાં f0 અને નીચેની લાઈનમાં f2 ટપો પડ્યો હજી એકવાર કેમ ખબર પડી 39 હતું 39 કરતા નાનો નંબર કોણ બોલો એને કીધું l ની લાઈનમાં પછી તો નાના બાવને ખબર પડે f1 ની ઉપર શું આવે f1 ની નીચે મૂકી દઈએ ફોર્મ્યુલામાં મને આવડતું નથી બધાને બોલવા ન બોલે એની માના હમ હાલો l ની જગ્યાએ કેટલા મૂકું ઓકે આપણને z આપેલો છે ને સમમાં કેટલો આપ્યો છે ડન છે આગળ વ્યા જઈએ પ્લસ f1 7 f0 છેદમાં 2 f1 એટલે 7 માઈનસ f0 એટલે f f2 એટલે 4 અને કેટલાનો ગેપ કેમ 10 નો ગેપ ઠીક ક્યાં ખબર પડે તો કે 5 થી 15 10 નો ગેપ 15 થી 25 25 થી 35 35 થી 40 40 થી 45 ઉપર ટાટિયા નહીં રાખવાને કે હું ગદી જઈશ હાલો અહીંયા ધ્યાન રાખો આ 35 પ્લસ છે આ બાજુ આવે તો શું આવશે નહીં સ્ટેપ બોલો ઇઝ ઇક્વલ ટુ 39 35 પ્લસ હતા આ બાજુ આવ્યા એટલે માઇનસ 7 માઇનસ f એમ એના કઈ ચાળા કરવાના નહીં 2 સત્તા માઇનસ f એમ ને માઇનસ 4 એમ કોઈને કઈ ડાઉટ ગુણ્યા 10 એમ ડન છે જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ ધ્યાન રાખજો 39 માંથી 35 જાય એટલે 4 વધે કે ન વધે બરાબર 7 એમ માઇનસ f એમ 14 માંથી 4 જાય એટલે 10 માઇનસ f કોઈને કઈ ડાઉટ ગુણ્યા કેટલા 10 ગુણ્યા કેટલા હવે હું કરવાનું જાગો આ છે ડિવિઝનમાં જેને ગુજરાતીમાં કહેવાય ભાંગાકાર બરાબર ની આ બાજુ આવે તો 4 કૌંસમાં 10 માઇનસ f કોઈનો કઈ વાંધો આ 7 માઇનસ f ગુણ્યા 10 છે એટલે હું એને આવી રીતના મૂકી શકું ને 10 કૌંસની અંદર 7 માઇનસ f કોઈને કઈ ડાઉટ આગળ વ્યા જઈએ 4 નો ગુણાકાર 10 સાથે હે ઓકે માઇનસ 4 નો ગુણાકાર f સાથે 4f મને આવડે નહીં શીખવાડજો 10 નો ગુણાકાર 7 સાથે 70 બરાબર માઇનસ 10 નો ગુણાકાર f સાથે સમજાણું કે નહીં 10 નો ગુણાકાર 7 સાથે 70 10 નો f સાથે 10f ડન છે આગળ વ્યા જઈએ જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ શું કરવાનું હવે એક સવાલનો જવાબ તમારે મને આપવાનો આ 4f ને આમ લઈ જવાય કે 10f ને આમ લવાય 10 ને આમ લેવાય કેમ માઈનસ છે 10f આ બાજુ આવે તો લખી નાખું 10f ઓછા 4f ઇઝ ઇક્વલ ટુ 70 આ 40 પ્લસ છે આ બાજુ આવે તો વાહ મારા મિત્રો સમ થઈ ગયો પૂરો જરાક ધ્યાન રાખો હવે 10f માંથી 4f જાય 6f બરાબર બધી ખબર પડે હો બધાયને હા 70 માંથી 40 જાય 30 આ 6 ગુણાકાર આ બાજુ આવે તો f ઇઝ ઇક્વલ ટુ 30 ડિવાઇડ બાય 6 6 પંચા f બરાબર કેટલો મળે સમ થઈ ગયો પૂરો હાલો સમ નંબર 9 જાગો છો તમારે કરાવવાનો શું કીધું એક ફેક્ટરીમાં કરદે બંધ કર દે તને ડિસ્ટર્બ ન થવું જોઈએ હંસા માસીને કાંઈ ન થવું જોઈએ એક ફેક્ટરીમાં 50 કારીગરો દૈનિક વેતન નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો બરાબર consider the following distribution for the daily wages of the 50 worker in factory find the median of the daily wages of the worker in the factory using the appropriate method આમાં મીડિયન કીધું છે આમાં મધ્યક કીધું છે લોચો કંઈક છે ચોપડીમાં જુઓ આ બેમાંથી શું કીધું છે મધ્યક જ છે ને તો અહીંયા મીડિયનની બદલે શું આવશે મીન આવશે હાલો ડન છે હવે જુઓ અહીંયા કઈ રીતે કરશું આપણે મધ્યકની 3 રીત ને મીનની સિમ્પલ મેથડ મીન સીધી રીતનો મધ્યક ધારેલો મધ્યક
જેને કહેવાય એઝ્યુમ મેથડ મીન, પદ વિચલનની રીત એટલે કે સ્ટેપ ડેવિએશન, FIUI. બોલો કઈ રીત કરવી છે? FIUI કેમ ખબર પડી? ક્લાસ કેવા છે? મોટા મોટા છે, 20-20 નો ગેપ છે એટલે FIUI ની રીત કરાય. કઈ રીત કરાય? ફોર્મ્યુલા શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા અપોન સિગ્મા FI ગુણ્યા જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ. આ ક્લાસ આપેલું છે, આ આપણને F આપેલું છે, FI શું આપેલું છે? XI આપણે ગોતવું પડે, હા કે ના? કેમ ગોતવાનું? આ બેનો પ્લસ કરવાનો, 500 વત્તા 520 1020, એના અડધા કરો, ડિવાઈડ બાય 2 કરો, ભાગ્યા 2. 500 ને ખબર પડી કેમ આવ્યું 510? આ બેનો સરવાળો 500 વત્તા 520 એટલે 1020, એના અડધા ભાગ્યા 2 કર્યા એટલે 500 ને, હા કે ના? ઓકે, 20-20 નો ગેપ છે, જુઓ જરાક, કે 30-30 નો છે મારા ભાઈઓ? 20 નો નથી, 10-10 નો છે, જુઓ 20 નો છે. કેમ 20 નો છે? તો કે 500 થી 520, 20 નો ગેપ, 520 થી 540 થી 560 થી 580 થી 600 થી છે જ નહીં, હું 620. હવે હાલો આગળ વ્યા જઈએ. તો ગેપ કેટલાનો? નો બોલે ની માના હમ. હવે આમાં 20-20 એડ કરી નાખવાના, પેલું જ ગોતવાનું. 510 20 નાખો એટલે 530, 550, 570 અને 500. કોઈને કઈ ડાઉટ? તો ભાઈ જગતની માલિપા એ હંમેશા એ ક્યાં ઝૂમ કરવાનો? ઉપર, બરાબર ને? એ ઉપર ધરવાનું જેથી લોચા પડે. UI નું સૂત્ર xi માઇનસ a એના છેદમાં, હાલો એમાં બહુ સિમ્પલ, જ્યાં a હોય ત્યાં 0, પછી 1 2 3 4 વાર્તા થાય. હા, હવે હું ગોતવાનું FI, કયા કરી નાખી FIUI. આ છે FI કાકા, છે ને? હા કે ના? આ છે UI કાકા, મને આવડે નહીં, 12 ગુણ્યા 0. હા ઇસ્માઇલ ધ્યાન રાખ, 14 એકા, હા 8 દુ 6 તેરી 10 ચોક. કોઈને કઈ ડાઉટ? મને આવડે નહીં, બોલો 4 ને 6 10 માં 8 નાખો એટલે 18. એમ નામ વધી પડી, 1 ને 1 2 ને 1 3 ને 1 4 ને 4. કેટલો જવાબ આવ્યો? બોલો એ શું છે? કેટલા છે? મને આવડે નહીં બહુ. FIUI 1 મિનિટ હો ભાઈ, 510 FIUI કેટલા? 88. સિગ્મા FI એ તો અહીંયા ટોટલ કરવાનો, પણ કરવાની જરૂર નથી. સમમાં આપ્યું કેટલા કારીગરો? 50. ઇંગ્લિશમાં લખ્યું કેટલા વર્કર છે? બાકી ટોટલ કરવું હોય તો આનો ટોટલ 50 આવશે, પણ કરાય નહીં. સમમાં આપ્યું પછી હું માથાકૂટ કરે એટલે 50. ડન છે? એને દુનિયા 20. મીંડુ મીંડુ ઉડે કે ન ઉડે? 510 એમ નામ 88 ગુણ્યા 2 176. કેટલા થાય? એના છેદમાં. એક ઈઝી રીત શીખવાડું, કોઈને કહેવાનું નહીં કે નથી શીખવી. હવે તમે આ બેનો ભાંગાકાર કરવા જાઓ તો થોડુંક લાંબુ થઈ જાય, ઘણા બધાને ભાંગાકારમાં લોચા પડે. તો હું એક કામ કરું, આ 5 ને ગુણ્યા 2 કરું એટલે 10 થઈ જાય. તો જે જવાબ આવે એને એક ડિજિટની આગળ હું મૂકી દેવાનો પોઈન્ટ. તો નીચે 2 ગુણ્યા કરું તો ઉપર કેટલા કરવાના? ગુણ્યા 2 કરી નાખું. આવું આવડે તો કરવું હો બાપા, આવું કરવું જ કે નથી કરવું? નહીં ભાઈ રહેવા દો, આપણે કાંઈ નહીં. ના મારા બાપા ના પાડે, રહેવા દો. એ પાછું નવું ક્યાં લાવવું ભાઈ? હવે 176 ભાગ્યા 5, આપણે કાંઈ નથી કરવું, આ જ કરીએ. હાલો 5 તેરી 15 વૈધા 2 ઉપરથી ઉતાર્યા 6 પચો પચો 1 પોઈન્ટ મૂકીને 5 દુ કેટલો જવાબ આવ્યો? 35. 510 વત્તા 35.2, 510 માં 35 નાખો, 545. આપણી ચોપડીનો બેઠો દાખલો. ડન છે? હાલો ક્લિયર? લા ભાઈ પડી રહે આપણે. હા બરાબર છે ભાઈ, હવે કાંઈ નવું ન કરાય, મારા બાપા ના પાડે. હાલો આગળ વ્યા જઈએ. 10મો સમ, બરાબર ને? શું કીધું? નીચેની માહિતીમાં 225 વીજ ઉપકરણો કેટલા આપ્યા છે? મતલબ એવો થાય આનો ટોટલ કેટલો થાય? 200 અને કોઈને કઈ ડાઉટ? બરાબર ને? ધ ફોલોઈંગ ડેટા શો ધ લાઈફ ટાઈમ ધ ડેટા ઓબ્ટેન્ડ બાય 225 ઇલેક્ટ્રિકલ ઓહો ઠીક છે સમજાણું. હાલો
એપ્લાયન્સ શું લખ્યું છે? હા આવડ્યું હો વાંચતા. એપ્લાયન્સ ટોટલ કેટલા એપ્લાયન્સ છે? 225 મૂકી દીધા. કોઈને કઈ ડાઉટ? આગળ તો આપણને હું કીધું આ આયુષ્યનો બહુલક નક્કી કરો. મોડ ફાઇન કરવાનું છે. હું ફાઇન કરવાનું છે મોડલ લાઈફ એટલે મોડલ લાઈફ એટલે શું? ઇંગ્લિશ મીડિયમ વાળા ધ્યાન રાખજો બાપા. ગુજરાતી મીડિયમ વાળાને તો બહુલક લખ્યું છે એટલે ચિંતા નથી. ઇંગ્લિશ મીડિયમ વાળા અહીંયા લખ્યું છે મોડલ લાઈફ એટલે કે હે અત્યાર લગી તો મીન સાંભળ્યું, મીડિયન સાંભળ્યું, મોડ સાંભળ્યું. આ મોડલ તો કઈ આવતું જ નહોતું. મોડલ લાઈફ એટલે હું બહુલક. બરાબર ને? હાલો આગળ વયા જઈએ. બોલો ફોર્મ્યુલા શું છે? ડન છે. હાલો બોલો આમાં F1 કોણ? 61 કેમ ખબર પડી? સૌથી મોટો નંબર, સૌથી મોટો 61 એટલે કહેવાય F1. બરાબર ને? એની ઉપર F0 મીન્સ કે 0 આવડો આ F2. F1 ની લાઈનમાં કોઈને કઈ ડાઉટ? બોલો હાલો L એટલે શું છે? બા હા એ કરી નાખી છે. હા પૂરું થવા દે. હાલો L એટલે શું? L બરાબર 60 પ્લસ F1 61 61 બરાબર F2 F0 52 52 2 એમ નામ. F1 એટલે 61 F0 એટલે 52 માઇનસ F2 38 કહેવાય માર બાપ. 48 નો કહેવાય કાકા. હાલો H કેટલાનો ગેપ? કેમ 20 નો ગેપ? ઠીક 0 થી 20 20 થી 40 40 થી 60 60 થી 120 બરાબર ને? ઠીક 60 થી 80. હાલો આગળ વ્યા જાય. બકરીની લીંડી લે તું લીંડિયું કે અવાજ આ મને ખબર જ હતી. હાલો અહીંયા ધ્યાન રાખો. ઈ તારા જ કામમાં હોય. હાલો હવે જરાક જુઓ શું કરવાનું. બસ વાસ આવતી તો થોડુંક આગું વયું જવાનું. બોલવાનું નહીં. લીંડિયું ખેઈને આવે તો આવે જ ને એલા. હાલો 60 એમ નામ. 61 માંથી 52 જાય વધે 9. 2 ગુણ્યા 61 122. નો આવડતું ધ્યાન રાખો. 2 એકા 2 2 છક 12 122. મિનસ પ્લસ માઇનસ પ્લસ. 52 માં 38 નાખો એટલે 52 માં 8 નાખો એટલે 60 ને 30 નાખો એટલે 90. એને ગુણ્યા 20. કોઈને કઈ ડાઉટ ન હોય? આગળ વ્યા જઈએ. 60 એમ નામ વત્તા 90 એમ નામ ગુણ્યા 20 એમ નામ. 122 માંથી 90 જાય 32. કેટલા વધે? એવો કયો ઘડિયો, એવો કયો ટેબલ કે જેમાં 20 અને 32 આવે? 4 4 પંચા 4 અઠ્ઠા આવે કે નો આવે? 4 5 જા 20 અને 4 8 જા 32. ઓકે 60 એમ નામ. 9 5 જા 45 9 પંચા 45 ના છેદમાં 8. મન ભાંગાકાર નો આવડે તમારે શીખવાડવાનો. 45 ભાગ્યા 8 8 પંચા ને 40 5 વધે. પોઈન્ટ મૂકીને 8 છક કેટલા વધે? પાછો 0 મૂકીએ 8 2 કેટલા વધે? પાછો 0 8 પંચા કેટલો જવાબ આવ્યો? હા શું જવાબ આવ્યો ભાઈ? તો અહીંયા ધ્યાન રાખો 60 એમ નામ વત્તા 5.625 બે નો ટોટલ કરો. હે 65.600 ને સમ થઈ ગયો. બસ મોજ કરો. કોઈને કઈ ડાઉટ? ઓકે એના પછીનો સમ. હવે 50 અવલોકન ધરાવતી નીચેની માહિતીનો બહુલક 45 હોય તો x અને y શોધો. આ સમમાં ધ્યાન રાખવાનું નકર ટકલા વિખાઈ જાય. હું વિખાઈ જાય? હાલો જાગો જ બધાય. અને આ સમ લખવા આપીશ એટલે તમને રેસ્ટ પણ થઈ જાય, મને પણ રેસ્ટ થઈ જાય. ડાઉટ આવે ત્યાં તમે પૂછજો પણ ટકો નહીં કરતા. બરાબર ને? કાલ વાળ કપાય એવું પછી કરી લેજો. અત્યારે રહેવા દેજો. એટલે ટૂંકમાં ડાઉટ પૂછી શકજો. બરાબર? હાલો મજા આવશે. કેટલા અવલોકન કીધા? 50. If the mode of the following data is 45, find the x and y given sigma fi is equal to 50. મતલબ એવો કે આનો ટોટલ 50 છે. કોઈનામાં કઈ ડાઉટ? તો પેલા ટોટલ કરી લઈ. મને આવડતું નથી. 4 માં 8 નાખો એટલે કેટલા થાય? 12 12 ને 12 24 ને 10 34 34 માં 4 નાખો એટલે 38 38 પ્લસ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ કોઈને કઈ ડાઉટ?
હવે આ 38 પ્લસ છે આ બાજુ આવે તો હા કે ના તો અહીંયા પેલું આપણને મળ્યું x plus y is equal to 50 minus 38 therefore x plus y is equal to 50 માંથી 38 જાય એટલે 12 હાલો કોઈને કઈ ડાઉટ ખાવ મારા હમ હજી એકવાર ટોટલ 50 આપ્યો છે આપણે સરવાળો કર્યો એટલે 38 વચ્ચે x અને y હતું એટલે 38 plus x plus y 50 કીધું એટલે 50 મૂકી દીધું 38 પ્લસ હતા આ બાજુ એટલે માઇનસ થયા 50 માંથી 38 ગયા એટલે કેટલા વધ્યા 12 ડન છે ઓકે કેમ સમ કરવાનો કોને L લેવાનો કોને F1 લેવાનો સવાલ પેલો મારો ઈ પેલા F1 લેવાનો પેલા F1 ગોતવાનો કે પેલા L ગોતવાનો શું ગોતવાનો અહીંયા કેટલું આપ્યું છે 45 કરતા નાનો નંબર કયો તો 40 ને શું કહેવાય 12 ને શું કહેવાય એની ઉપર એની નીચે કોઈને કઈ ડાઉટ મુખ્ય ફોર્મ્યુલામાં ધ્યાન રાખજો નકર મજા બગડી જશે z બરાબર l પ્લસ થોડું આમ કરું હાલો ધ્યાન રાખો z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h હવે બોલવાનું છે અત્યાર લગી બોલ્યા ન બોલ્યા ઓલાને મોટું જોઈ લો એ આવી ગયો છે તું અહીંયા ધ્યાન રાખી તારું મોટું જોઈ લે હાલો અહીંયા જુઓ જરાક z સમમાં આપ્યો કેટલો આપ્યો ભાઈ બન ક્યાં આપ્યો શું લખ્યું છે હા z બહુલક મોડ કેટલો આપ્યો છે 45 બોલો l 40 ડન છે પ્લસ f1 છે આપણી આગળ કેટલું છે ઓકે f0 કેટલું છે f0 ક્યાં છે x હા મને ખબર નહીં પડતી હો બહુ 2m નમ f1 એટલે કે 12 f0 એટલે x જાગતા રહેજો f2 એટલે -10 કોઈને કઈ ડાઉટ છે બચ્ચાઓ ગુણ્યા કેટલાનો ગેપ 10 ડન છે હાલો મજા આવશે આ સ્ટેપ બહુ અગત્યનું 40 પ્લસ આ બાજુ આવે તો 45 - 40 બરાબર 12 - x એમ નમ 2 ગુણ્યા 12 એટલે 24 માઇનસ કલર ચેન્જ કરું છું સ્ટેપ સમજવાનું અહીંયાથી આ જે માઇનસ છે એ કોમન કાઢું છું અને અહીંયા જે છે f2 અચ્છા y છેલ્લે છે ને તો કઈ ચિંતા જ નથી ભાઈ આ તો y છે જ નહીં અહીંયા તો કઈ કરવાની જરૂર નથી હાલો તો કઈ નહીં -x -10 એમનમ ગુણ્યા કેટલા 10 10 ન ઉડે કારણ કે અહીંયા શું છે કોઈ મને ડાઉટ પૂછ્યો તો હા સમજાઈ ગયું ને અહીંયા ઉડે નહીં હાલો 45 માંથી ચાલી જાય હે 5 12 - x એમનમ 24 માંથી 10 ગયા 14 માઇનસ અહીંયા ગુણ્યા કેટલા છે 10 તો આ 14 - x ને 5 આરે ગુણવાના આપણે એક્ઝામ આપણે કરી જ ગયા હો સેમ ટુ સેમ 5 કૌંસમાં 14 - x આ બે ગુણાકારમાં છે એટલે પહેલા મૂકી દઉં 10 અને પછી મૂકું 12 - x શું કરવાનું હવે 5 નો ગુણાકાર 14 સાથે 14 પંચા 5 નો ગુણાકાર 1 સાથે એટલે 5x 10 નો ગુણાકાર 12 સાથે 120 -10 નો ગુણાકાર 10x કોઈને કઈ ડાઉટ છે મિત્રો હવે શું કરવાનું 10x ને આમ લવાય કે 5x ને આમ લઈ જવાય કેમ મોટી સંખ્યા છે એ માઈનસ છે એટલે આ બાજુ આવે તો એ કેવી થઈ જશે પ્લસ એટલે 10x માઈનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થાય એટલે 10x બરાબર માઈનસ વાળા બાજુ આવે એટલે કેવા થઈ ગયા પ્લસ -5x એમનમ 120 એમનમ આ 70 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ કોઈને કઈ ડાઉટ બોલો 10x માંથી 5x જાય એટલે કેટલા વધે કેટલા હાલો ધ્યાન રાખો ભાઈ 5x બરાબર 120 માંથી 70 જાય એટલે 50 5 ગુણાકાર આ બાજુ આવે તો x બરાબર 50 ભાગ્યા 5 5 દાણ તેથી x બરાબર કેટલા મળ્યા હજી y ગોતવાનું બાકી પણ આપણી આગળ સમીકરણ એક છે ને શું છે x plus y is equal to x ની જગ્યાએ કેટલા મૂકવાના 10 વત્તા y is equal to 12 આ 10 પ્લસ છે આ બાજુ આવે તો y is equal to 12 minus 10 therefore y is equal to કેટલો જોવા મળે સમ થઈ ગયો પૂરો સેમ ટુ સેમ આવા બે સમ કર્યા
આની પહેલા એક સમ આવો હતો પણ એમાં એક જ હતું, ખાલી આપણે અહીંયા પૂરું થઈ ગયું હતું એક્સ ગોત્યું એટલે આમાં એક્સ ગોતવાનું છે ને એટલું સ્ટેપ વધ્યું, ખાલી આ વાય ગોતવાનું છે. ડન છે? લખો હાલો ફટાફટ. સાવ ઈઝી સમ છે, આવડે એવું છે, જરાય અઘરું નથી. 100 દુકાનદારોના દૈનિક નફાની માહિતી એકત્રિત કરતા નીચે મુજબ કોષ્ટક મળે છે. બરાબર, બહુલક શોધો, મોડ ફાઇન્ડ કરવાનું છે. The data obtained for the 100 shop for their daily per shop as follow. Find the mode of the data. જેમ કરી એમ સમ હાથે કરી નાખશો. 5 મિનિટનો ટાઈમ આપું. એક કામ કરો, હું કરતો જાઉં, તમે તમારી રીતે કરતા જાઓ. જે ન આવડે એ બોર્ડમાં જોવે, જેને આવડે એ હાથે કરે. બરાબર છે ને? હાલો, અવાજ નહીં કરતા. બરાબર, જે નથી આવડતું એને હું શીખવાડું છું ને આવડે એ જાતે કરતા જાય. બરાબર, જેને નથી આવડતું એ જોતા જોતા કરતા જાય. બહુલક કીધું છે, મોડ કીધું, સૌથી મોટો નંબર છે 27, આને કહેવાય F1. આની ઉપર છે એ F0, નીચે છે F2. મારી ક્યાંય ભૂલ પડે તો કહેજો. Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L જે છે એ આપણને કેટલો મળે છે 200, એટલે હું અહીંયા લખી નાખું 200 પ્લસ F1 કેટલો મળે છે 27, F0 કેટલો મળે છે 18 છેદમાં 2 ગુણ્યા 27 માઇનસ 18 માઇનસ F2. F2 એટલે કેટલો 20, અને બધાય વચ્ચે જે ગેપ છે એ કેટલાનો છે 100 નો. બરાબર, 200 એમનામ. 27 માંથી 18 જાય એટલે વધે 9, 27 દુ 54 માઇનસ માઇનસ પ્લસ 20 ને 18 થાય 38 ગુણ્યા 100 એમનમ. હવે 200 એમનમ વત્તા 9 ગુણ્યા 100 એટલે 900 ને એના છેદમાં 54 માંથી 38 જાય. બરાબર, એટલે કેટલા વધશે ભાઈ? તો કે અહીંયા વચ્ચે 4, 14 માંથી 8 જાય એટલે 6 અને અહીંયા 1 એટલે 16. હવે કરવાનો ભાગાકાર. તો અહીંયા 900 ભાગ્યા 16, 16 પંચાને 80 વધ્યા 10, ઉપરથી ઉતાર્યો 0, 16 છક 96, અહીંયા વધ્યા 4, પોઈન્ટ મૂકીને 0, 16 દુ ને 32 વધે 8, પાછો 0, 16 પંચાને 80. એટલે આપણને જવાબ જે મળે એ મળે 56.25. એટલે 200 વત્તા 56.25 એટલે જવાબ આવે 256.25. સમ થઈ ગયો પૂરો. અઘરો હું કરાવીશ, ઈઝી તમારે કરવાનું. સેમ ટુ. હવે એક સમ સાથે કરી નાખશો ને, PDF ની અંદર હશે. જેવી રીતના આ સમ કર્યો એવી જ રીતના આપણે એ સમ કરવાનું છે. ડન છે? હવે આવડશે કે નહીં આવડે? હા, આવડવા જ જોવે હવે તો ભાઈ. લ્યો, આમાંય શું કરવાનું છે? બહુલક. તો તમને ખબર પડી ગઈ 3 માર્ક્સનો સમ જે હશે ઓલમોસ્ટ કયો હશે? મોડનો જ હશે. હમણાં મેં કર્યો ઈ જ છે, બેઠે બેઠો ઈ નહીં સમ બીજી વાર. હમણાં જવાબ આવ્યો હતો ને, હું આવ્યો હતો 256.25. હાલો, પેલા અધૂરો હોય સમ ફિનિશ કરી નાખો. હાલો, હું પેજ રાખું છું કે એના પછી બીજા સમ કરી નાખીએ. ટોમ, હાલો હવે 4 માર્ક્સના સમ શરૂ. બાકી હોય પૂરા કરવા દે. તાર થઈ ગયું છે, બાકી છે ને તો પૂરું કરી લેવા દે. બધાને થઈ ગયું? હા, થઈ ગયું ભાઈ બન. હા, મિસિંગ ફ્રીક્વન્સી. બહુલક 4 માર્ક્સનો પૂછાઈ જાય, પણ 2 ખૂટતી આવૃત્તિ વાળો આપણે આમાં કર્યો ને અમુક. હે ના, તું પેપરમાં જોઈશ એટલે મળી જશે. બાકી ઓલમોસ્ટ મીન અને મીડિયન જ હશે. Painted, Painless Learning.